ગીર સોમનાથ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે ગુજટોક એક્ટ 2015 હેઠળ ગુનો નોંધી ગેંગ લીડર રોહિત ઉર્ફે રેમ્બો બારિયા સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢ રેન્જના ડીઆઈજીપીના માર્ગદર્શન હેઠળ આરસીબી ટીમે ગુપ્ત તપાસ હાથ ધરી હતી અને ઈજ ગુજકોપ સિસ્ટમથી મળેલી માહિતીના આધારે આ ગેંગનો નેટવર્કનો પર્દાફાશ થયો હતો। આ તપાસમાં સામે આવ્યું હતું કે ગેંગ વેરાવળ અને પ્રભાસ પાટણ સહિત આસપાસના વિસ્તારોમાં વર્ષોથી સક્રિય રહી વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ મંગાવી સંગ્રહ અને વેચાણ કરતી હતી। મુખ્ય સૂત્રધાર રોહિત બારૈયા દ્વારા મોટા પાયે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। પોલીસે 5 આરોપીઓને પણ ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે। વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। ગીર સોમનાથમાં મોટી પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે ગુજટોક હેઠળ ગેંગ પર ગુનો નોંધાયો છે, જેમાં રેમ્બો બારિયા સહિત 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે। વિદેશી દારૂનો રેકેટ બહાર આવ્યો છે, જેમાં એક આરોપી હજુ પણ ફરાર છે। પોલીસે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે।